નમસ્કાર, સમાચાર સાથે હું છું હિના। સમાચાર જામનગરમાંથી કે જ્યાં પુષ્પા 2 ફિલ્મને લઈને જામનગરમાં પણ હોબાળો થયો હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે। જામનગરમાં સવારે 6:30 વાગ્યાનો શો શરૂ નહીં થતા હોબાળો થયો। પીવીઆરમાં ટેકનિકલ કારણોસર શો શરૂ ન થતા દર્શકોમાં રોષ જોવા મળ્યો। ગુસ્સે ભરાયેલા દર્શકોએ થિયેટરમાં તોડફોડ કરી। પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલો ઠારે પાડ્યો। તો આ તરફ વડોદરામાં પણ આ પ્રકારની જ બબાલ થઈ હતી અને જામનગરમાંથી પણ અહેવાલ મળી રહ્યા છે। સવારે 6:30 વાગ્યાનો શો હતો, પરંતુ ટેકનિકલ કારણોસર આ શો શરૂ ન થઈ શક્યો। ત્યાં હાજર દર્શકોમાં રોષ જોવા મળ્યો। ગુસ્સે ભરાયેલા દર્શકોએ થિયેટરમાં તોડફોડ સુધી કરી લીધી। રોષ એટલો બધો વધી ગયો કે પોલીસે બોલાવવાની ફરજ પડી। પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલો ઠારે પાડ્યો હતો। તો પુષ્પા 2 જે રિલીઝ થઈ છે અને શો જોવા માટે લોકો ખૂબ જ ઉત્સાહિત હતા। ત્યારે વડોદરાની વાત કરીએ તો ત્યાં પણ આ પ્રકારની સ્થિતિ સર્જાઈ હતી। જામનગરમાં પણ પીવીઆરમાં 6:30 વાગ્યાનો શો હતો, પરંતુ તે શરૂ ન થઈ શક્યો। સંવાદદાતા દિવ્યેશ વાયડા વધુ વિગત આપી રહ્યા છે। દિવ્યેશ, પૂરી વિગત। જામનગરમાં આવેલા ઠેવા ચોકડી પાસે પીવીઆર જે સિનેમા છે તેમાં વહેલી સવારે આજે પુષ્પા 2 નો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો શરૂ થવાનો હતો। 6:30 નો જેનો ટાઈમ નિર્ધારિત હતો, પરંતુ સમયસર આ ફિલ્મ ચાલુ કોઈ કારણે ન થતા ત્યાં ફિલ્મ માટે ટિકિટ બુકિંગ કરાવનાર જે લોકો હતા તે પુષ્પ જોવા માટે જે આતુરતા હતી તેમને એમ થયું કે કોઈ જે શો છે તે રદ થશે। તેના કારણે લોકોમાં જે રોષ હતો તેના કારણે થોડી મિનિટો માટે લોકોએ ત્યાં હંગામો કર્યો હતો। તેના પોસ્ટર હતા તેને પણ બેનરને જે હતા તેને ફાડ્યા હતા ને ત્યાં હંગામો મચાવ્યો હતો। એટલી હદે સ્થિતિ બેકાબુ બની હતી કે પોલીસને બોલાવવાની ફરજ પડી હતી। પોલીસ ત્યાં પહોંચતાની સાથે જ સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો અને થોડી મિનિટો બાદ કોઈ ટેકનિકલ કારણોસર જે ફિલ્મ મોડી શરૂ થઈ હતી તે ફિલ્મ શરૂ થતા તમામ લોકોને અંદર પ્રવેશ આપવામાં આવ્યો હતો ને શાંતિપૂર્ણ જે શો છે તે પૂર્ણ થયો છે। પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોમાં જે મોડો શો શરૂ થવાના કારણે લોકોમાં જે રોષ હતો તેના કારણે પોલીસની મદદની જરૂરિયાત પડી હતી। લોકોએ પોતાનો રોષ ફિલ્મ મોડી શરૂ થવાના કારણે ક્યાંક ને ક્યાંક પોસ્ટરો ઉપર અને ત્યાંના સંચાલકો ઉપર રોષ ઠાલવ્યો હતો। બિલકુલ, તો લોકોએ સંચાલકો ઉપર રોષ ઠાલવ્યો હતો, થિયેટરમાં તોડફોડ પણ કરી હતી।